હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જાણીશું પગાર પંચ વિશે. પગાર પંચ શા માટે જરૂરી છે, પગાર પંચની રચના કઈ રીતે થાય છે અને પગાર પંચ લાગવાથી સરકારી કર્મચારીઓની સેલેરીમાં કેટલી વૃદ્ધિ આવે છે. પગાર પંચ એ ભારત સરકાર દ્વારા રચાયેલી એક સમિતિ છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનું પગાર માળખું નક્કી કરે છે. તે એક ચોક્કસ સમયગાળામાં સરકારને ભલામણો આપે છે અને સરકારી કર્મચારીઓના પગારમાં શું સુધારો કરવો તે નક્કી કરે છે. પગાર પંચનું મુખ્યત્વે કામ મહેંગાઈ ભથ્થું અને અન્ય ભથ્થાઓનું પૂર્ણ નિરીક્ષણ કરવું, સરકારી લાભો અને સુવિધાઓમાં શું સુધારણા કરવા, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું વેતન માળખું નક્કી કરવું. 1947થી માંડીને અત્યાર સુધીમાં ટોટલ 7 પગાર પંચ આપણા લાગુ પડી ગયા છે અને હવે 8મા પગાર પંચની ઘોષણા પણ કરી દીધી છે. પગાર પંચ એ ભારત સરકારે કર્મચારીઓના પગાર અને ભથ્થાનું પુનઃ મૂલ્યાંકન કરવા માટે રચેલી એક પેનલ છે. ભારતમાં અત્યાર સુધીમાં ટોટલ 7 પગાર પંચ અમલ કરવામાં આવ્યા છે. તે સામાન્ય રીતે દર 10 વર્ષે બનાવવામાં આવે છે. પગાર પંચના મુખ્ય કામ કંઈક આ રીતના છે. સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે યોગ્ય પગાર અને ભથ્થાઓ નક્કી કરે છે. પગાર પંચ મોંઘવારી અને અર્થતંત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને પગારની વૃદ્ધિની ભલામણો કરે છે. ખાનગી ક્ષેત્રે અને અન્ય સરકારી વિભાગોમાં પગારની તુલના કરે છે. સૌથી પહેલો પગાર પંચ 1946માં અમલમાં આવ્યો હતો. પહેલા પગાર પંચમાં પગારમાં સંશોધન કરવામાં આવ્યું હતું. બીજો પગાર પંચ 1957માં અમલમાં આવ્યો હતો. તેમાં મોંઘવારી ભથ્થું ઉમેરાયું હતું. ત્રીજો પગાર પંચ 1973માં આવ્યો હતો. તેમાં પગારમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો. ચોથો પગાર પંચ 1986માં અમલમાં આવ્યો હતો. તેમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ સુવિધાઓ આપવામાં આવી હતી. પાંચમો પગાર પંચ 1996માં લાગુ થયો હતો. તેમાં 100% પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. છઠ્ઠો પગાર પંચ 2006માં લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં નવા ગ્રેડ પે અને પે બેન્ડ ઉમેરાયા હતા. સાતમો પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 કરવામાં આવ્યો હતો અને HRAમાં સુધારો કરવામાં આવ્યો હતો. હવે આ ફિટમેન્ટ ફેક્ટર શું છે, આપણે ફિટમેન્ટ ફેક્ટર વિશે ઇન ડિટેલમાં જાણીશું. ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે જેની મદદથી જૂના પગારના આધાર પર નવો સુધારેલ પગાર નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક પગાર પંચ નવા ફિટમેન્ટ ફેક્ટર સાથે નવા પગાર માળખાને રજૂ કરે છે. સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. એટલે કે જૂના બેઝિક ને 2.57 વડે ગુણીને નવો પગાર નક્કી કરાયો હતો. ફિટમેન્ટ ફેક્ટરથી શું ફાયદો થાય? ઓછામાં ઓછો પગાર 26,000 કે તેથી વધુ થઈ શકે. HRA, TA, DA અને અન્ય ભથ્થામાં પણ સુધારો થઈ શકે. કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે નફાકારક સાબિત છે.
હવે આપણે જાણીશું પગાર પંચ કઈ રીતે અમલમાં આવી શકે. પગાર પંચ આપણા દેશના મોટા મોટા યુનિયનો એ પગાર પંચની પેનલને ભલામણ કરે છે કે પગારમાં, પેન્શનમાં અને બીજા અન્ય ભથ્થામાં શું સુધારો કરવો. બધા યુનિયનોની ભલામણોને ધ્યાનમાં રાખીને એક નવું પગારનું માળખું તૈયાર કરે છે જે કેન્દ્ર સરકારને સોંપવામાં આવે છે. હવે કેન્દ્ર સરકાર આ રચેલા માળખાને ધ્યાનમાં લઈને નક્કી કરે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો કરવો. આ હતો ઓવરઓલ પગાર પંચનો વિડીયો. જો તમે આવા અન્ય વિડીયો જોવા માંગતા હોય તો મારા ચેનલને ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મને કમેન્ટ કરો. હું તમને કોઈ પણ ટૉપિક વિશે ઇન ડિટેલમાં વિડીયો બનાવી આપીશ.